ગુડ મોર્નિંગ એવરીવન. આજે આપણે પ્રકરણ 1 ભારતમાં યુરોપિયનો અને અંગ્રેજી શાસનની સ્થાપના. આ પ્રકરણની અંદર ભારતમાં અંગ્રેજોનું શાસન ક્યારથી થાય છે, આ જે ટોપિક છે એ ટોપિક પર આપણે માહિતી મેળવવાની છે. ગયા લેક્ચરની અંદર આપણે ક્યાં સુધી વાત કરી હતી? તો કે ગયા લેક્ચરની અંદર આપણે ભારતમાં ડેનમાર્કના જે ડેનિશ લોકો છે એ ભારતની અંદર આવે છે વેપાર કરવા માટે, બરાબર? તો એ ટોપિક સુધી આપણે શીખ્યા હતા. આજે આપણે ભારતની અંદર અંગ્રેજો છે કઈ સદીથી આવે છે તેમના વિશે આપણે વાત કરવાની છે. એ પહેલાં વિદ્યાર્થી મિત્રો, મેં તમને વાત કરી હતી કે તમારી પાસે પાઠ્યપુસ્તક અત્યારે અવેલેબલ નથી, પરંતુ પાઠ્યપુસ્તકની અંદર તમને નકશો આપ્યો છે કે દક્ષિણ આફ્રિકામાં કેપ ઓફ ગુડ હોપની ભૂસીર કઈ જગ્યાએ છે. તો આજે હું તમને એ મેપ છે બતાવીશ, બરાબર? જો પોર્ટુગલ છે, ફિરંગીઓ, બરાબર, એ લોકો અહીંથી નીકળે છે, બરાબર, અને અહીંયા સમુદ્રમાં થઈ અને દક્ષિણમાં અહીંયા કેપ ઓફ ગુડ હોપની ભૂસીર છે ત્યાં આવી પહોંચે છે, અને ત્યાંથી અહીંયા મોઝામ્બિક અને ત્યાંથી અહીંયા ભારતમાં કોચી એટલે કે કાલિકટ બંદર પર આવે છે, બરાબર. તો આ જે બધો ભાગ આપણને દેખાય છે એ છે હિન્દ મહાસાગર. તો આ પોર્ટુગલ છે, ફિરંગીઓ છે જે પોર્ટુગલના વતનીઓ છે, એ બધાએ અહીંયા થઈ અને અહીંયા હિન્દ મહાસાગરની અંદર પોતાનું સ્થાન છે જમાવ્યું હતું. અને હિન્દ મહાસાગરમાં અન્ય કોઈ ખલાસીઓ આવે કે પોતાનું જહાજ લઈને વેપાર કરવા માટે નીકળે તો આ લોકો છે અહીંયા ચાચિયાગીરી કરતા, બરાબર. ચાચિયાગીરી શું છે મેં તમને ગયા લેક્ચરની અંદર સમજાવ્યું હતું કે ચાચિયા છે એ દરિયાની અંદર જે કોઈ પણ વેપાર અર્થે જહાજ આવતા હોય એ જહાજને લૂંટવાનું કામ કરતા હતા, બરાબર. તો વ્યવસ્થિત તમે જોઈ લીધો આ નકશો છે, ઓકે. ત્યાર પછી હવે આપણે આગળ વધીએ. તો આજે આપણે જે ટોપિક જોવાનો છે એ ટોપિક છે ભારતની અંદર અંગ્રેજો છે આવે છે એ, બરાબર. તો અંગ્રેજો છે 16મી સદીમાં ભારતની અંદર આવી જાય છે, ઈસવીસન 1600 એટલે કે 16મી સદી. 16મી સદીમાં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની છે સ્થાપના કરવામાં આવે છે. જો ઇંગ્લેન્ડની અંદર આ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવાનો હેતુ શું છે કે ત્યાં એક કંપની એ લોકોએ સ્થાપી અને પછી ત્યાંથી એ કંપની દ્વારા છે એમના જે અંગ્રેજ અધિકારીઓ છે ભારતની અંદર આવે, એટલે કે ભારતમાં જે અધિકારીઓ આવ્યા ને એ ઇંગ્લેન્ડમાં સ્થપાયેલી આ કંપની દ્વારા ભારતની અંદર આવ્યા હતા, બરાબર. જેમ કે આપણે અહીંથી માની લો કે ભારતની અંદર કોઈ કંપની છે અને એ પોતાના વર્કર જે હોય છે, એન્જિનિયરો જે હોય છે, એમને ફોરેનની કોઈ કંપનીની અંદર છે ટૂર માટે મોકલતા હોય, બરાબર. આ એવું જ કંઈક છે, પરંતુ અહીંયા ટૂર માટે નહોતા એ લોકો મોકલતા, પણ શેના માટે મોકલ્યા હતા? તો કે વેપાર કરવા માટે, બરાબર. ભારતની અંદર આવી અને એમને વેપાર કરવાનો, અને ભારત પર ધીમે ધીમે એમણે વેપારની સાથે સાથે શાસન પણ જમાવ્યું પોતાનું, બરાબર. એટલે ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડમાં ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરવામાં આવે છે. અને એનો હેતુ શું હતો? આ કંપની શા માટે સ્થાપી? તો આ કંપની સ્થાપવા પાછળનો હેતુ એ હતો કે અહીંથી પછી પોતાના જે અધિકારીઓ છે એ અધિકારીઓને પૂર્વના રાષ્ટ્રની અંદર મોકલવામાં આવે અને પૂર્વના રાષ્ટ્રની સાથે વેપારની સાથે સાથે પછી એ રાષ્ટ્ર પર પોતાનો એકાધિકાર જમાવે, એટલે કે વેપારની સાથે સાથે એ લોકો એમના પર શાસન કરવા માંડે, બરાબર. એટલે કે પોતાના ગુલામ બનાવી દે. તો આ એમનો મુખ્ય હેતુ હતો. ઈસવીસન 1613માં અંગ્રેજો છે એ ભારતમાં એ સમયે જહાંગીરનું શાસન હતું, જહાંગીર પાસેથી ફરમાન મેળવે છે. તો આ ફરમાન એ શું છે? તો કે વેપાર કરવા માટે એક પરમિશન આપવામાં આવતી હોય, એ પરમિશનને કહેવાય છે ફરમાન. તો એ સમયે જહાંગીર છે એમનું શાસન હતું, એટલે જહાંગીર પાસેથી એ રજા મેળવે છે, મંજૂરી મેળવે છે કે અમારે ભારતની સાથે વેપાર કરવો છે. તો રાજા જહાંગીર છે એમને વેપાર કરવા માટેની પરમિશન આપે છે અને સૌ પ્રથમ એ પોતાની વેપારી કોઠી છે એ સુરતમાં સ્થાપે છે, બરાબર. એટલે સૌ પ્રથમ પોતાની વેપારી કોઠી છે કઈ સાલમાં એમણે ભારતમાં સ્થાપી? તો શું આવશે? ઈસવીસન 1613માં. ત્યાર પછી અંગ્રેજ અધિકારી આવે છે સર ટોમસ રો,
ઈસવીસન 1615માં એ જહાંગીર પાસેથી ભારત સાથે વેપાર કરવાની પરમિશન મેળવે છે અને બાલાસોરમાં ઈસવીસન 1653માં પણ બીજી પોતાની એક વેપારી કોઠી છે સ્થાપે છે. એટલે ધીમે ધીમે હવે જો એમણે શું કર્યું, ક્રમશઃ પગ પેસારો છે શરૂ કરી દીધો. સૌપ્રથમ સુરતમાં એક વેપારી કોઠી સ્થાપી, પછી ભારત સાથે વેપાર કરવા માટેની જે પરવાનગી છે એ પરવાનગી મેળવે છે અને પછી બીજી પોતાની વેપારી કોઠી 1633માં સ્થાપે છે અને ત્યાર પછી ત્યાંથી આગળ વધી અને ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે પોતાની વેપારી કોઠી સ્થાપે છે. આજે હુગલી નદીના કિનારે એમની જે વેપારી કોઠી હતી ને એમને ફેક્ટરી કહેવામાં આવતી. અત્યારે આપણે જેમ કારખાના અને ફેક્ટરીઓ કહીએ છીએ ને એ જ રીતે. તો અહીંયા ફેક્ટરીની અંદર એક ગોદામ હતી. આપણે ગોદામનો ઉપયોગ શું કરીએ છીએ? તો આપણે ગોદામનો ઉપયોગ છે આપણો જે માલ સામાન છે ભરવા માટે કરીએ છીએ, બરાબર? અથવા તો જે કંઈ પણ ઉત્પાદન થયું હોય એમને સાચવવા માટે આપણે ગોદામનો ઉપયોગ કરીએ છીએ. તો આ ગોદામ છે શું? તો આપણે જેવી રીતે ઘરની અંદર રૂમ હોય છે ને એવી જ રીતે મોટા મોટા ઓરડા હોય અને ઊંચા હોય બાંધેલા, બરાબર? તો આવા જે બાંધકામ હોય છે એમને ગોદામ કહેવાય છે, જેથી કરીને એની અંદર માલ છે સ્ટોરેજ કરી શકાય. તો અહીંયા અંગ્રેજોએ આ જે કંપની સ્થાપી હતી, આ જે ફેક્ટરી સ્થાપી હતી એની અંદર એક ગોદામ હતું અને એ ગોદામની અંદર આ બધા અધિકારીઓ છે અહીંયા બેસતા. જે ઇંગ્લેન્ડમાંથી જે અંગ્રેજ અધિકારીઓ ભારતમાં આવ્યા હતા એ બધાનું બેઠક અહીંયા આ ગોદામમાં હતી. બીજું કે અહીંયા છે જે માલ સામાન હોય બધો ભારતમાંથી લઈ જતા ઇંગ્લેન્ડમાં અને ત્યાં એમના બજારમાં એમના કારખાનામાં ફરી પાછો એ માલ તૈયાર કરીને ભારતના બજારમાં ઊંચી કિંમતે વેચવામાં આવતો, બરાબર? એટલે જે કાચો માલ ભારતમાંથી લઈ જતા એ બધો માલ સામાન છે અહીંયા આ ગોદામમાં એકત્રિત થતો, બરાબર? એટલે કે અહીંયા આ બધો માલ સામાન રાખવામાં આવતો. પછી પટણામાં કાસિમ બજારની વેપારી કોઠીઓને સ્થાપી. ત્યાર પછી ક્યાં સ્થાપે છે? તો કે પટણામાં કાસિમ બજારમાં. અને એમને ફોર્ટ સેન્ટ જ્યોર્જના નિયંત્રણમાં મૂકવામાં આવી. હવે અંગ્રેજ અધિકારી કોણ છે? તો કે ફોર્ટ સેન્ટ જ્યોર્જ. એમના હસ્તક આ પટણાની વેપારી કોઠી હતી. અંગ્રેજોએ ઈસવીસન 1698માં સુતનતી, કાલીઘાટ અને ગોવિંદપુર આ 3 ગામની એમને જમીનદારી મળે છે અને પછી આ 3 ગામને એકત્રિત કરી અને એક ત્યાં કિલ્લેબંધી કરે છે, એટલે કે બાંધકામ કરે છે, ફરતી રાંગ બનાવે છે. રાંગ એટલે શું તમને ખબર છે? તમે ઉપરકોટનો કિલ્લો તો જોયો જ હશે. આપણે બધા જૂનાગઢમાં રહીએ છીએ તો એમના વિશે તો ખબર જ હોય. ન મુલાકાત લીધી હોય તો મુલાકાત લેજો. તો ઉપરકોટને ફરતે બાજુ કિલ્લેબંધી કરેલી છે. તો એવી જ કિલ્લેબંધી એમણે આ 3 ગામને ફરતે કરી અને જેમને ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવે છે, બરાબર? અને આ જે ફોર્ટ વિલિયમ છે આજના આપણે કલકત્તા તરીકે એમને ઓળખીએ છીએ, બરાબર? તો આ થઈ અંગ્રેજ અધિકારીઓની આપણે ટૂંકમાં માહિતી કે આટલા સમયની અંદર એ કેટલી બધી જગ્યાએ પોતાની વેપારી કોઠીઓ છે સ્થાપે છે. ત્યાર પછી અંગ્રેજો પછી આવનાર પ્રજા છે ફ્રેન્ચ છે. જો વિદ્યાર્થી મિત્રો, ગયા લેક્ચરમાં પણ મેં તમને કહ્યું હતું સૌથી પ્રથમ ભારતની અંદર જે યુરોપી પ્રજા આવી એમાં સૌપ્રથમ આવનાર પોર્ટુગલના ફિરંગીઓ હતા. ત્યાર પછી ડચના ડેનિશ લોકો હતા, બરાબર? ડચ લોકો હતા જે હોલેન્ડના વતની હતા અને જે વલંદા તરીકે ઓળખાતા. ત્યાર પછી ડેનમાર્કની ડેનિશ પ્રજા, ત્યાર પછી અંગ્રેજો અને સૌથી છેલ્લે આવનાર પ્રજા હતી એ છે ફ્રેન્ચ. પરંતુ સૌથી છેલ્લે જનાર પ્રજા કોણ હતી? છેલ્લે સુધી આખા ભારતમાં શાસન જમાવ્યું હોય એવી અંગ્રેજો હતા. હા, ફ્રેન્ચો પણ હતા, ફ્રેન્ચ પાસે પણ હતા અમુક સંસ્થાન અને પોર્ટુગીઝ પાસે પણ હતા, પણ એમની પાસે 2 કે 3 સંસ્થાનો જ હતા, બરાબર? બાકી અંગ્રેજો પાસે તો આખા ભારતની અંદર એમના સંસ્થાનો હતા. એટલે આપણે એમ કહીશું કે સૌથી છેલ્લે સુધી ભારતમાં શાસન કરનાર જે પ્રજા હતી એ અંગ્રેજો હતા, બરાબર? હવે ફ્રેન્ચ. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામનો એક ફ્રેન્ચ અધિકારી છે ભારતની અંદર આવે છે. એ ચંદ્રગીરીના રાજા પાસેથી મદ્રાસ, એ હાલનું જે આપણે ચેન્નઈ કહીએ છીએ, એને પટ્ટે લે છે. તો આ પટ્ટે લેવું એટલે શું? જો નવો શબ્દ આપણી પાસે આવ્યો છે.
આમાંથી જે કોઈ ખેડૂત હશે ને એમને કદાચ આ શબ્દ સાંભળ્યો હશે. શું કામ તમને ખબર છે? કારણ કે જેમની પાસે જમીન છે ને એ આપણે બધા તો અત્યારે હવે ખેતી કરતા જ નથી, બરાબર. ખેતીનું શું કરીએ છીએ? વાવવા માટે ભાગ્યું આપી દઈએ છીએ. તો અમુક વખતે આજે આપણે ભાગમાં જમીન વાવવા આપીએ છીએ. જમીન આપણી હોય, મહેનત છે જે આપણી જમીન વાવતા હોય એમને કરવાની, પછી બિયારણને જે કંઈ ખાતરને દવાન થાય એ બધામાં બંનેનો અડધો અડધો ભાગ આપવાનો હોય. તો એ 50-50% ભાગે જમીન વાવવા આપી છે એમ આપણે કહીએ, બરાબર. પછી ઘણી વખત એવું હોય કે ત્રીજો ભાગ આ જમીન માલિકને આપવાનો, પણ ટોટલી મહેનત એમની, જે ભાગમાં વાવે છે જમીન, મહેનત એમની, ખાતર, બિયારણ, દવા, બધો જ ખર્ચ એમને કરવાનો, સાધન એ બધા એના, ફક્ત જે કંઈ ઉપજ આવે એમાંથી ત્રીજો ભાગ છે એ જમીન માલિકને આપવાનો. ટૂંકમાં એ જે ગામની અંદર જે સિસ્ટમ ચાલતી હોય અથવા તો જે જમીન માલિકને જે રીતે અનુકૂળ આવે એ રીતે આપણે છે એ બધા જમીન વાવવા આપતા હોઈએ. પછી ઘણી વખત છે શું હોય કે આ જમીન આપણે વાવવા આપતા હોય ને તો એ 5 વર્ષ સુધી એકને એક વ્યક્તિને જમીન વાવવા આપવાની, 7 વર્ષ સુધી કે 10 વર્ષ સુધી એકને એક વ્યક્તિને જ આ જમીન વાવવા માટે આપવાની, એવું એક લખાણ કરવામાં આવે છે સ્ટેમ્પ પર, બરાબર. હવે માની લો કે આપણા ક્લાસની આપણે એક જસ્ટ એક્ઝામ્પલ લઈએ કે કોઈ ગોવિંદભાઈ કરીને છે, એ ગોવિંદભાઈની જમીન મારે વાવવા માટે રાખવી છે, બરાબર. તો હું ગોવિંદભાઈને કહીશ કે તમે મને 50ના સ્ટેમ્પ પર એવું લખાણ કરી આપો કે આ જમીન તમે મને 10 વર્ષ સુધી વાવવા માટે આપશો. 10 વર્ષ સુધી તમે આ જમીન બીજા કોઈને વાવવા માટે આપી શકશો નહીં, બરાબર. તો આવું લખાણ એ મને કરી આપે ને તો એને શું કહેવાય? મેં ગોવિંદભાઈ પાસેથી જમીન પટ્ટે લીધી છે એમ કહી શકાય. તો આવો પટ્ટે શા માટે લેવામાં આવતી? એનું કારણ છે કે માની લો કે મેં ગોવિંદભાઈ પાસેથી જમીન છે વાવવા માટે રાખી, આ વર્ષે ખૂબ સરસ મેં મહેનત કરી જમીનમાં, બરાબર. ખૂબ મહેનત કર્યું, ક્યાંય ખળ ના થવા દીધું, સેઢા પારા બધું ચોખ્ખું કર્યું, વ્યવસ્થિત ખાતર નાખ્યું, જે સેન્દ્રીય ખાતર કહીએ છીએ એ નાખ્યું મેં, અને સારો એવો ખર્ચ કર્યો, એટલે ઉત્પાદન પણ સારું થયું. તો બીજા વર્ષે ગોવિંદભાઈને એમ થાય કે ઉત્પાદન ખૂબ સારું થયું છે તો મારે હવે હેતલબેનને જમીન વાવવા માટે નથી આપવી, હું બીજા કોઈને આપી દઉં, અથવા તો હું ઘરે વાવું જમીન. તો મેં જે એની અંદર આ બધું રોકાણ કર્યું, સેન્દ્રીય ખાતર ખૂબ મોંઘું આવે છે અત્યારે, તો ખૂબ મેં એમાં ખર્ચો કર્યો, તો એનું તો મને પૂરું વળતર મળ્યું જ નહીં. ત્યાં તો ગોવિંદભાઈ ફરી પાછી મારી પાસેથી જમીન લઈ ગયા, બરાબર. તો આવી પરિસ્થિતિ ન થાય અને આપણે જે જમીન વાવનાર વ્યક્તિ છે એમને એની અંદર જે કાંઈ મહેનત કરી છે, ખર્ચ કર્યો છે, એમનું એમને પૂરું વળતર મળે એના માટેથી 5 વર્ષ કે 10 વર્ષ કે 8 વર્ષ જેવી અનુકૂળતા, જેવું એકબીજાને અનુકૂળ હોય એ રીતે, એવું એમની પાસેથી લખાણ લેવામાં આવે છે કે તમે આ જમીન મારા સિવાય બીજા કોઈને આગળના 5 વર્ષ, 8 વર્ષ કે 10 વર્ષ સુધી જમીન વાવવા માટે આપી શકશો નહીં. જો એ આનો ભંગ કરે છે તો આ સ્ટેમ્પ પર, 50ના સ્ટેમ્પ પર કે 100ના સ્ટેમ્પ પર લખાણ કરેલું હોય છે અને એમની સામે કાયદાકીય પગલાં છે લેવામાં આવે છે. તો એવી જ રીતે અહીંયા જે આ પટ્ટે લેવાની બાબત છે, તો આ જમીન છે એ મેં ગોવિંદભાઈ પાસેથી પટ્ટે લીધી છે. કેટલા વર્ષનો પટ્ટો છે? તો કે 5 વર્ષના પટ્ટે જમીન લીધી છે, 7 વર્ષના પટ્ટે લીધી છે કે 10 વર્ષના પટ્ટે મેં જમીન વાવવા માટે લીધી છે, એટલે કે એટલા વર્ષ સુધી હું જમીન વાવીશ. તો અહીંયા ફ્રેન્ચોએ શું કર્યું છે? ચંદ્રગીરીનો જે રાજા હતો એ સમયે, એ રાજા પાસેથી મદ્રાસ, જે હાલનું ચેન્નઈ છે, એ પટ્ટે લીધું કે અમુક વર્ષ માટે અહીંયા એ પોતે ત્યાં કોઠી સ્થાપશે અને અમુક વર્ષ માટે પોતાનું વેપારી મથક એમને બનાવશે, બરાબર. એમને એ સમયે જે નક્કી કર્યું હોય 5 વર્ષ, 10 વર્ષ કે 15 વર્ષ એટલા સમય પૂરતું. પછીથી તો એ ધીમે ધીમે એક્સટેન્શન થતું છે. 5 વર્ષ માટે લીધું હોય પછી એમાં એમને ફરી પાછો ફાયદો થયો હોય તો, અનુકૂળતા હોય તો 10 વર્ષ માટે, 15 વર્ષ માટે એમ વધતું જાય. ન અનુકૂળતા હોય તો 5 વર્ષ પૂરા થાય અને પછી એ જે કાગળ ડોક્યુમેન્ટ્સ કરેલા હોય છે એ બધા રદ કરવામાં આવતા હોય, બરાબર. તો પટ્ટો એટલે શું એ તમને હવે ખ્યાલ આવી ગયો કે અમુક વર્ષ માટે ત્યાં એમને પરમિશન આપવી. પછી ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે, બરાબર. જો 1639માં માર્ટિન નામનો ફ્રેન્ચ અધિકારી એક કોઠીની સ્થાપના કરે છે મદ્રાસને પટ્ટે લઈને. પછી 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે ભારતમાં. પછી 1668માં સુરતમાં એ પોતાની પ્રથમ વેપારી કોઠી સ્થાપે છે અને એનું મુખ્ય મથક છે મછલીપટ્ટમ જ રાખે છે, બરાબર.
તો મછલીપટ્ટનમ છે એમને પટ્ટે લેવા પાછળનો હેતુ તમને ખ્યાલ આવી ગયો, કારણ કે એમનું વેપારીનું મુખ્ય મથક બની રહે વેપાર માટેનું, એ મુખ્ય મથક બનાવવા માટે એમણે મછલીપટ્ટનમને પટ્ટે લીધું હતું, બરાબર. એટલે કે સુરતમાં 1668માં કોઠી સ્થાપે છે, વેપારી કોઠી, પણ એમનું મુખ્ય મથક છે એ તો મછલીપટ્ટનમ જ રહે છે, બરાબર. પછી ઈસવીસન 1613માં પોંડેચેરી, જે હાલનું આપણે અત્યારનું પુંડુચેરી કહીએ છીએ, એમની સ્થાપના કરે છે. અને યુરોપમાં ડચ અને ફ્રેન્ચ રાજ્યો વચ્ચે લડાતા યુદ્ધની અસર ભારત પર પણ થઈ. જો આ સમયે હવે કોની સાથે યુદ્ધ થાય છે યુરોપમાં, તો ડચ લોકો અને ફ્રેન્ચ લોકો, એમને વચ્ચે ત્યાં યુદ્ધ ચાલુ હતું અને એમની અસર છે ભારત પર પણ થાય છે. અને અંગ્રેજો છે એ ડચોને ફ્રેન્ચો વિરુદ્ધ સમર્થન આપે છે અને એ સમર્થન એમને મળતા ફ્રેન્ચ છે પાછા પડે છે, એટલે કે યુદ્ધમાં ફ્રેન્ચની હાર થાય છે, ફ્રેન્ચ લોકોની. અને એમણે 1739માં કારિકલ પર અંકુશ સ્થાપી દક્ષિણમાં મોટા પાયે વેપારી પ્રવૃત્તિઓ શરૂ કરી, પરંતુ દક્ષિણમાં એકાધિકાર સ્થાપવાના મુદ્દે ફ્રેન્ચો અને અંગ્રેજોની સાથે કર્ણાટકમાં એક વિગ્રહ થાય છે. વિગ્રહ એટલે યુદ્ધ થાય છે એમની સાથે, બરાબર. એમાં ફ્રેન્ચની હાર થાય છે અને 1761માં ફક્ત એમની પાસે એક પુંડુચેરી એક જ રહે છે, એટલે કે પુંડુચેરીને બાદ કરતા ભારતમાંથી એ સત્તાવિહીન થયા. એટલે કે ભારતના અન્ય જગ્યાએ એમણે જે વેપારી કોઠી સ્થાપી હતી એ બધેથી એમનો અધિકાર છે નાબૂદ થાય છે. એ બધા એમના વેપારી મથક કોણ લઈ લે છે, તો કે અંગ્રેજો પોતાના હસ્તગત કરી લે છે. ફક્ત એક પુંડુચેરી જ ફ્રેન્ચ પાસે રહે છે અને એ છેલ્લે સુધી રહે છે, બરાબર. પુંડુચેરીમાં પણ તેઓને કિલ્લે બંધે કરવાની તો મનાઈ જ હતી કે ત્યાં એ લોકો કિલ્લે બંધે કરી શકશે નહીં, બરાબર. જો અંગ્રેજો છે ભારતની અંદર સ્થાયી થયા તો એની પાછળનું કારણ શું હતું, આપણે ગયા લેક્ચરની અંદર વાત કરી હતી. અંગ્રેજો ભારતમાં આવ્યા પછી કોની વચ્ચે યુદ્ધ થયું હતું, ત્યાં નથી યાદ કોની વચ્ચે યુદ્ધ થયું હતું, બરાબર. યાદ આવી ગયું કોની વચ્ચે યુદ્ધ થયું હતું? ઓકે, ચાલો કહું છું. ડેનમાર્કની જે ડેનિશ પ્રજા છે, બરાબર, એ ભારતની અંદર આવી ગઈ હતી. ક્યારે? આપણે ગયા લેક્ચરમાં વાત કરી હતી કે યુરોપની અંદર જ્યારે યુદ્ધ થાય છે, ઇંગ્લેન્ડ અને હોલેન્ડના વતનીઓ, હોલેન્ડની અંદર કઈ પ્રજા હતી? ડચ, બરાબર. એટલે કે ડચ લોકો અને અંગ્રેજોની વચ્ચે મોટા પ્રમાણમાં યુદ્ધ થાય છે અને ત્યાં કોની હાર થાય છે? ડચ લોકોની હાર થાય છે. અને આ ડચ લોકોને છે ભારતની અંદર પોતાના જે વેપારી મથક હતા એમાંથી મોટા ભાગના છે ગુમાવી દેવા પડે છે, કારણ કે એમનો અધિકાર છે કોણ લઈ લે છે? અંગ્રેજો લઈ લે છે, બરાબર. અને ત્યાર પછી આપણે આ ડેનિશ પ્રજા વિશે વાત કરી હતી કે ડેનમાર્કની ડેનિશ પ્રજા છે એ જ સમયે ભારતની અંદર આવી ગઈ હતી, પણ એ થોડી નબળી પ્રજા હતી, એટલે અંગ્રેજોની સામે એ ટકી શકતા નથી, બરાબર. તો આ રીતે યુરોપની અંદર ડચ લોકો અને અંગ્રેજો વચ્ચે યુદ્ધ થયા, એમાં પણ અંગ્રેજોની જીત થઈ અને ડચની હાર થઈ. પછીથી યુરોપની અંદર જે યુદ્ધ થાય છે, વિગ્રહ થાય છે, એ ફ્રેન્ચ અને અંગ્રેજોની વચ્ચે થાય છે, એમાં પણ અંગ્રેજોની જીત થાય છે અને ફ્રેન્ચની હાર થાય છે. એટલે એમને દંડ પેટે પોતાના ભારતની અંદર પોતાના જે સંસ્થાનો હતા, જે વેપારી કોઠીઓ હતી, એ મોટા ભાગની કોઠી કોને આપી દેવી પડે છે? તો કે એ કોઠીઓ એમને અંગ્રેજોને આપી દેવી પડે છે, બરાબર. એટલે આમ જોઈએ તો એમ કહી શકીએ કે અંગ્રેજોએ છે સર્વત્ર પોતાનો એકાધિકાર છે સ્થાપિત કરી દીધો, બરાબર. તો આપણે અહીંયા સુધી જોયું કે હવે યુરોપી જે દેશો છે એમાંથી જે પ્રજાઓ ભારતની અંદર આવી એ કઈ સાલમાં આવી, એમણે ભારતની અંદર આવીને શું કર્યું, એમના વિશે આપણે માહિતી મેળવી, બરાબર. તો હવે આજે આપણે એક સરસ મજાનું કામ કરવાનું છે કે આ યુરોપી પ્રજાઓ ભારતની અંદર આવે છે, કઈ સાલમાં આવે છે, સૌ પ્રથમ કઈ પ્રજા આવે છે, એ ભારતની અંદર કઈ જગ્યાએ વેપારી કોઠી સ્થાપે છે, અને સૌથી છેલ્લે કઈ પ્રજા આવે છે. ત્યાં સુધીમાં આજે 4 ટોપિક આપણે જોયા. આમ જોઈએ તો એક પોર્ટુગીઝ, ડચ, ડેનિશ, અંગ્રેજો અને ફ્રેન્ચ. ડેનિશ વિશે તો ફક્ત એક લાઇનમાં જ આપણી પાસે છે, બીજું કંઈ ખાસ એમાં નથી, એટલે આપણે એમ કહીશું કે 4 ટોપિક આપણે જોયા, બરાબર. તો
એની અંદર કેટલી કેટલી ઈસવીસન આવે છે, એટલે કે કઈ સાલની અંદર કઈ અગત્યની ઘટના ઘટે છે, એક મેં આખું લિસ્ટ તૈયાર કર્યું છે. એ લિસ્ટ આજે આપણે એના વિશે માહિતી મેળવીશું, બરાબર, જેથી કરીને તમને આ જે ટોપિક છે યાદ રાખવા છે સરળ બને. જો હંમેશને માટે ઇતિહાસને યાદ રાખવા માટે શું કરવાનું, જે ઈસવીસન આપેલી હોય છે તમને પ્રકરણમાં એને ક્રમમાં ગોઠવી અને પાકું કરવાનું. જે મેં તમને સમયરેખા બતાવી હતી ને એના જેવું થોડુંક છે, પણ સમયરેખામાં શું કીધું હોય, જે ઘટના તમને પૂછી હોય એ જ તમારે સમયરેખામાં બતાવવાની હોય છે. પરંતુ આખો એક ટોપિક યાદ રાખવો હોય ને તો એ ટોપિકમાં જેટલી ઈસવીસન આવતી હોય, સાલવારી આવતી હોય, એ બધી તમારે ક્રમમાં લખી નાખવાની અને એ સાલમાં કઈ ઘટના ઘટી છે એની સામે નોંધ કરવાની. એટલે આપણી પાસે એક સરસ મજાનું બોક્સ તૈયાર થઈ જાય. પછી એની અંદર મરી મસાલા ભરતા તો આપણને આવડે જ, બરાબર. પછી મરી મસાલા ભરી અને આપણે એને પેરેગ્રાફ રૂપે ક્વેશ્ચન આન્સર લખી નાખવાનો. તો ચાલો આપણે એ કઈ રીતે યાદ રાખવું ને એ જોઈએ. અહીંયા પાઠ 1 ની અંદર સૌ પ્રથમ પોર્ટુગીઝો છે ભારતની અંદર આવે છે. તો પોર્ટુગીઝો ભારતમાં આવે છે એ પહેલાં જે ઘટના ઘટે છે ને ત્યારથી મેં શરૂઆત કરી છે કે આ યુરોપી પ્રજાઓ છે એ ભારતની અંદર ભારતના લોકો સાથે વેપાર કરતી હતી. કયા માર્ગે વેપાર કરતી? તો કે તુર્કસ્તાનની અંદર કોન્સ્ટન્ટિનોપલ આવેલું છે, એ જમીન માર્ગ છે. એ જમીન માર્ગથી એ લોકો ભારતની સાથે વેપારથી જોડાયેલા હતા. ઈસવીસન 1453માં આ કોન્સ્ટન્ટિનોપલનું પતન થાય છે. પતન થવું એટલે શું? તો કે તુર્ક મુસલમાનો છે આ કોન્સ્ટન્ટિનોપલ નામનું શહેર છે એ જીતી લે છે અને અહીંનો જે જમીન માર્ગ છે એ બંધ કરી દે છે. યુરોપી પ્રજાઓને ના કહે છે તમે અમારા ગામમાંથી થઈને નહીં નીકળી શકો, તમારે અમારા ગામમાંથી નહીં ચાલવાનું. આપણે કહેતા હોય ને ઘણી વખત આપણે જમીન હોય પછી એમાં આગળ જવા માટેના રસ્તા હોય, તો આપણે ઘણાને છે આમ ફરીને રસ્તા જતા હોય ને ખેતર દૂર થતું હોય તો શોર્ટકટ પણ હોય, તો એ આપણા ખેતરમાં થઈને શોર્ટકટ દ્વારા પોતાના ખેતરમાં જતા હોય ને તો આપણે ના કહી દઈએ તમારે અમારા ખેતરમાંથી ચાલવાનું નહીં, બરાબર. તો એવી રીતે આ તુર્કો છે એ ના કહી દે છે કે તમારે હવે કોન્સ્ટન્ટિનોપલ થઈને ભારતની અંદર જવાનું નથી, એ વેપારી માર્ગ બંધ કરે છે. પરિણામે યુરોપી પ્રજાને ભારત તરફ આવવા માટેનો નવો જળમાર્ગ શોધવાની ફરજ પડે છે કે જરૂરિયાત ઊભી થાય છે. એટલે 1492માં ક્રિસ્ટોફર કોલમ્બસ એ ભારત આવવાનો નવો માર્ગ શોધવા માટે નીકળે છે. એ શોધ પણ કરે છે, પણ કોની શોધ કરે છે? તો કે અમેરિકા ખંડની, બરાબર. પણ એ જીવે છે ત્યાં સુધી એવું માને છે કે મેં ભારત સુધી પહોંચવાનો જે નવો માર્ગ છે એમની મેં શોધ કરી લીધી છે, બરાબર. ત્યાર પછી ઈસવીસન 1498માં વાસ્કો દ ગામા ભારતની અંદર જે કાલિકટ બંદર છે ત્યાં આવી પહોંચે છે. પછી ઈસવીસન 1503માં કોચીનમાં એક કિલ્લેબંધી કરે છે. ઈસવીસન 1505માં કન્નૂરમાં કિલ્લેબંધી કરે છે. ઈસવીસન 1505માં એ જ સમયમાં 1505માં કન્નૂરમાં કિલ્લેબંધી પણ થાય છે. અને એક બીજી પણ ઘટના છે કે વાઇસરોય ફ્રાન્સિસ્કો ડી અલ્મેડા એ ભારતની અંદર આવે છે. પોર્ટુગલ છે એ વાઇસરોય તરીકે ફ્રાન્સિસ્કો ડી અલ્મેડાને ભારતની અંદર મોકલે છે. ઈસવીસન 1506માં અલ્બુકર્ક આવે છે અને એ ગોવા પર આક્રમણ કરીને ગોવાને જીતી લે છે અને ત્યાં પોતાની વેપારી કોઠી સ્થાપે છે. ઈસવીસન 1530માં ગોવા છે એમને રાજધાની બનાવવામાં આવે છે અને 1534માં વસઈ પર જીત મેળવે છે. ત્યાર પછી 1535માં દીવ પર જીત મેળવે છે અને 1559માં દમણ પર જીત મેળવે છે. તો જે આ પોર્ટુગીઝો છે એની અંદર એ જે ટોપિક છે એની અંદર આપણે આટલી ઈસવીસન આવે છે ભણવાની, આટલી સાલવારી ભણવામાં આવે છે અને એમાં અગત્યની આટલી ઘટનાઓ બને છે. આને તમારે યાદ રાખવાની છે. પછી આવે છે ડચ લોકો, જે હોલેન્ડના વતની હતા અને એમને વલંદા તરીકે પણ ઓળખવામાં આવે છે. ઈસવીસન 1658ની આસપાસ શ્રીલંકા પર આક્રમણ કરે છે અને ભારત એ આજુબાજુના પ્રદેશો છે પોતે જીતી લે છે અને ભારતની અંદર પગ પેસારો કરે છે. પછી ઈસવીસન 1632માં બંગાળમાં વેપાર શરૂ કરે છે. ઈસવીસન 1650માં મલબાર વિસ્તારમાં પોતાનો વેપાર વધારે છે. ઈસવીસન 1650 પછી યુરોપમાં અંગ્રેજો સાથે યુદ્ધમાં એમની હાર થાય છે અને ભારતની અંદર પોતાનો જે વેપાર કરવાનો અધિકાર છે એ પોતે ગુમાવે છે.
બરાબર. એટલે આ પ્રજા છે ભારતની અંદર લાંબો સમય ટકી શકતી નથી અને ભારત છોડીને પરત જતા રહે છે. પછી આવે છે ડેનમાર્કના ડેનિશ લોકો. એ પણ લાંબો સમય ભારતની અંદર ટકી શકતા નથી, બહુ ટૂંકું આયુષ્ય હતું એમનું ભારતમાં. પછી આવે છે અંગ્રેજો. ઈસવીસન 1600માં ઇંગ્લેન્ડની અંદર ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના કરે છે, ત્યાંના રાણી છે એ, અને પછી એમના અધિકારીઓને ભારતની અંદર મોકલે છે વેપાર કરવા માટે. એમનો હેતુ ફક્ત ભારત પર જ વેપાર કરીને શાસન જમાવવાનો નહીં, પણ પૂર્વના અન્ય જે રાષ્ટ્ર છે એમની સાથે પણ વેપાર કરી અને એમના પર શાસન કરવાનો એમનો હેતુ હતો. ઈસવીસન 1613માં જહાંગીર પાસેથી ફરમાન છે મેળવવામાં આવે છે. પછી સર ટોમસ રો છે ભારતની અંદર આવે છે ઈસવીસન 1615માં અને જહાંગીર પાસેથી વેપાર કરવાની પરમિશન મેળવે છે. ઈસવીસન 1633માં બાલાસોરમાં વેપારી કંપનીની સ્થાપના કરે છે. ઈસવીસન 1651માં હુગલી નદીના કિનારે વેપારી કોઠી સ્થાપે છે. ઈસવીસન 1698માં ફોર્ટ વિલિયમમાં, જે આપણે 3 ગામ કીધા હતા, બરાબર, 3 ગામ કેવા હતા તો કે પેલું ગોવિંદપુર ને એવું નામ હતું, યાદ છે કે ભૂલાઈ ગયું એટલી વારમાં? બરાબર. ગોવિંદપુર, સુતનતી અને કાલીઘાટ, આ 3 ગામ છે એમની જમીનદારી મેળવે છે અને પછી એ 3 ગામને ફરતે કિલ્લેબંધી કરે છે, જેને ફોર્ટ વિલિયમ તરીકે ઓળખવામાં આવતું અને જે આજનું આપણે કલકત્તા તરીકે એમને ઓળખીએ છીએ. બરાબર. અને 1698માં ફોર્ટ વિલિયમમાં કિલ્લેબંધી કરે છે, જેને આજે આપણે કલકત્તા તરીકે ઓળખીએ છીએ. અને ત્યાં સુધીમાં તો એમણે લગભગ ભારતમાં ઘણા બધા ભાગની અંદર પોતાનો વેપારી અધિકાર છે એમણે સ્થાપિત કરી દીધો હતો. પછી આવે છે ફ્રેન્ચ. ઈસવીસન 1639માં ફ્રેન્કો માર્ટિન નામનો ફ્રેન્ચ અધિકારી ચંદ્રગીરીના રાજા પાસેથી ચેન્નઈ છે પટ્ટે લઈ અને વેપારી કોઠીની સ્થાપના કરે છે. ઈસવીસન 1664માં ફ્રેન્ચ ઈસ્ટ ઇન્ડિયા કંપનીની સ્થાપના થાય છે. ઈસવીસન 1668માં સુરતમાં એ લોકો પ્રથમ વેપારી કોઠી સ્થાપે છે અને એમનું મુખ્ય મથક તો મછલીપટ્ટનમ જ રાખે છે. ઈસવીસન 1673માં પોંડેચેરીની સ્થાપના, જે હાલમાં આપણે પુંડુચેરી કહીએ છીએ તે. ઈસવીસન 1739માં કારિકલ પર અંકુશ મેળવી દક્ષિણમાં મોટા પાયે વેપારની શરૂઆત કરે છે. ઈસવીસન 1761માં યુરોપની અંદર યુદ્ધ થાય છે, બરાબર, અને એ યુદ્ધમાં આ ફ્રેન્ચોની હાર થતાં એમણે ભારતની અંદર પોતાના જેટલા વેપારી મથક હતા ને એમાં એક પુંડુચેરી જ પોતાની પાસે રહે છે અને બાકીના બધા વેપારી મથક અંગ્રેજો એમના હસ્તક લઈ લે છે. એટલે કે ભારતમાં સત્તાવિહીન થાય છે. ત્યાર પછીની ઘટના, હવે પછી આપણે જે શીખવાની છે એ ઘટનાઓ 2 ઘટના છે. એક તો બંગાળમાં અંગ્રેજો વેપારથી સંસ્થાન તરફ, અત્યાર સુધી એ લોકો શું કરતા હતા? વેપાર કરતા હતા. હવે સંસ્થાનવાદ તરફ આગળ વધે છે, એ ટોપિક જોવાનો છે. ત્યાર પછી 1757માં પ્લાસીનું યુદ્ધ અને ત્યાર પછી આપણે બક્સરનું યુદ્ધ, મૈસૂર વિગ્રહ, આ બધા જે ટોપિક આવે છે એ ટોપિક વિશે માહિતી મેળવવાની છે. તો આજના લેક્ચરમાં આપણે અહીંયા સુધી રાખીશું અને આ જે મેં સાલવારી આખી તૈયાર કરી છે એના તમે સ્ક્રીનશોટ લઈ અને તમે યાદ કરવા માટે તમારી પાસે રાખી શકો છો, બરાબર. પછી તમારે તમારી જે નોટબુક હોય એની અંદર લખવું હોય તો પણ તમે લખી શકો છો. ટૂંકમાં આટલી જે સાલવારી છે એ જો તમે પાકી કરી લો તો તમને આમાંથી મોટા ભાગનું યાદ રહી જાય, એમ કહી શકીએ કે મોટા ભાગની તૈયારી થઈ જાય એમ પણ કહી શકાય. પછી ફક્ત અંદર મરી મસાલા જ મૂકવાના રહેતા હોય છે, બરાબર. તો આના સ્ક્રીનશોટ લેવા હોય તો લઈ શકો છો તમે. ઓકે, તો આજના લેક્ચરમાં અહીંયા સુધી રાખીએ. થેન્ક યુ.